ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સુરતમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં પતંગ ઉડતા નજરે પડે છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે ટુ વ્હીલર વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ સેફટી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ગોળાદરા 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન ટુ વ્હીલર વાહન ચાલકોને ગળા બચાવવા માટે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા, સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અવેર કરવામાં આવ્યા હતા। ડીસીપી પન્ના મોમાયા જણાવે છે કે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને ટુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં 1500 થી 2000 જેટલા વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। રીઝન 1 અને સર્કલ 4 ની ટીમ સાથે ટ્રાફિક પોલીસ સતત મેદાનમાં છે। ઉત્તરાયણ દરમિયાન અકસ્માત અટકાવવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ટ્રાફિક પોલીસનો પ્રયાસ છે। જી મેમ, આપનું નામ, કઈ જગ્યા અને શેનો પ્રોગ્રામ છે? ડીસીપી પન્ના મોમાયા। હાલમાં અત્યારે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને સુરતીઓમાં ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવવા માટે લોકો પતંગ ચગાવી રહ્યા છે અને હાલથી જ પતંગ ચગી રહ્યા છે, જેના અનુસંધાને ટુ વ્હીલ વાહન ચાલકોની સેફટી માટે અત્યારે ગોળાદરા 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરેલું છે। આ કાર્યક્રમ અંતર્ગત ટુ વ્હીલ વાહન ચાલકો જે છે એમને અમે લોકો સેફટી ગાર્ડ લગાવી આપીએ છીએ અને સાથે સાથે સેફટી બેલ્ટનું વિતરણ કરી રહ્યા છીએ અને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા માટે એમની પાસેથી અમે નિયમ લઈ રહ્યા છીએ અને એ લોકોને એમના વાહન પર સ્ટીકર લગાવી આપીએ છીએ। સરકારશ્રીએ ચાઇનીઝ દોરી પર અને ટુક્કલ પર પ્રતિબંધ મૂકેલો છે અને ચાઇનીઝ દોરી અને ટુક્કલનો ઉપયોગ જે કોઈ વ્યક્તિ કરશે, સંગ્રહ કરશે અથવા તો વેચાણ કરશે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે કાર્યવાહી અત્યારે સુરત શહેર પોલીસ કરી જ રહી છે અને લોકોની સિક્યુરિટી અને સલામતી માટે અત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ આ ટુ વ્હીલ વાહન ચાલકો પર વાહનોને અમે લોકો સેફટી ગાર્ડ લગાવી આપીએ છીએ। સાથે સાથે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ અમે લોકો અવેર કરી રહ્યા છીએ। કેટલા વાહન ચાલકોને હમણાં સુધીમાં સેફટી ગાર્ડ આપ્યું? આ ડ્રાઈવ અમે લોકોએ છેલ્લા અઠવાડિયાથી ચાલુ રાખીએ છીએ। સવાર સાંજ અલગ અલગ જગ્યા પર ટુ વ્હીલ વાહન ચાલકોને અમે લોકો લગાવી આપીએ છીએ અને અત્યાર સુધીમાં લગભગ 2000 થી 1500 જેટલા લોકોને અમે લોકોએ આ સેફટી ગાર્ડનું વિતરણ કરેલું છે। આપની સાથે કઈ કઈ ટીમ હતી? હાલમાં અમે લોકો ગોળાદરા 4 રસ્તા ખાતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેમાં રીજન 1 અને સર્કલ 4 અધિકારી પણ અત્યારે હાજર છે અને હવે આ આખી ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે।